બરડા ડુંગરમાં આવેલા સાતવીરડા નેસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે માલધારીઓ એકત્ર થયા હતા. તે સમયે નજીકમાં જ સિંહે ઊંટ પર હુમલો કર્યો હતો, જેથી ઉપસ્થિત લોકોએ હાકલા પટકાર કરી સિંહને ભગાડી ઊંટનો જીવ બચાવ્યો હતો. પોરબંદર નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં આવેલા સાતવીરડા નેસ ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બરડા ડુંગરમાં વસતા માલધારી ભાઈઓ, આગેવાનો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે જ નજીકના વિસ્તારમાં જ સિંહે ઊંટ પર હુમલો કર્યો હતો. આગેવાન ભદુભાઈ ગુરગોટિયાએ આપેલ માહિતી મુજબ કાર્યક્રમ વખતે જ લાખાભાઈ કટારા નામના માલધારીના ઊંટ પર સિંહે હુમલો કર્યો હતો. આથી ઊંટ જીવ બચાવવા નાસવા લાગ્યો હતો, જે નજરે ચડતા ઉપસ્થિત માલધારીઓએ પણ હાકલા પટકાર કર્યા હતા, જેથી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. હુમલાના કારણે ઊંટને સારી એવી ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે બરડામાં હાલ 17 સિંહ વસવાટ કરે છે અને અગાઉ પણ આ પ્રકારે પશુઓ પર હુમલાના નાના મોટા બનાવ સામે આવ્યા છે. આદિવાસી દિવસની ઉજવણીમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે બરડા ડુંગર વિસ્તારમાં સિંહ અને અન્ય હિંસક વન્યજીવોના વધતા ભય વચ્ચે માલધારીઓ પોતાના પશુધન અને પરિવારની સુરક્ષા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બહોળી સંખ્યામાં આદિવાસી દિવસ ઉજવવા ભેગા થયા. આ 7મો આદિવાસી દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. દુષ્કાળ વર્ષ હોવાથી માલધારીઓ પોતાના માલઢોરની સલામતી માટે અને સિંહનો અતિ રંજાડ હોવાથી માલઢોર બચાવવા માટે પૂરતી સંખ્યામાં આવી ન શક્યા. દર વર્ષે સારું વર્ષ થાય, વરસાદ હોય એટલે ઊંટ અને બહોળી સંખ્યામાં માલધારીઓ આવે. આ વખતે એક વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધા ભેગા થઈ અને આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. આજે આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બરડા આદિવાસી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ભજાભાઈ ગુરગટિયા, ઉપપ્રમુખ પાલાભાઈ ગુરગટિયા, માલધારી આગેવાનો ભરમણ દેવા, તાલુકા પંચાયતના સદસ્ય ભદુભાઈ પુંજાભાઈ ગુરગટિયા તથા તમામ આગેવાનો ઉત્સાહપૂર્વક હાજરી આપી અને ઉજવી રહ્યા છે. આજે બરડા ડુંગરની અંદર બરડા ડુંગર મહામોલો વિસ્તાર છે. આ બરડા ડુંગરની અંદર પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ છે, જેમાં રાણિયું, કરમદા, ટીંબરવા, આંબલા જેવી અનેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે. આ વસ્તુઓનો માલધારીઓ આજે દર પેઢીથી રાજાશાહીના વખત પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. પરંતુ સરકારશ્રીએ એક મહત્વનો નિર્ણય લઈ આપણા જ વિસ્તારના અર્જુનભાઈ મોઢવાડિયા વન પર્યાવરણ મંત્રીશ્રીએ આપણું સ્થળાંતર માટેનું પણ પ્રોજેક્ટ બનાવ્યું. ટૂંક સમયમાં આપણને આપણો હક હિસ્સો સરકારના નિયમ મુજબ મળી જશે. માલધારીઓના વિકટ પ્રશ્નો અત્યારે કે માલધારીની સલામતી, માલઢોરની સલામતી રાખવી બહુ મુશ્કેલ થઈ ગઈ. કારણ કે એક ભેંસની કિંમત લાખ રૂપિયા હોય અને સરકાર ખાલી 40,000 આપે. 40,000માં રોજકામ કરીને 20-30,000 આપે. આવી કફોડી પરિસ્થિતિમાં માલધારી જીવી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સુધી આપણી રજૂઆત પહોંચી છે. હમણાં ગયા અઠવાડિયે મીટિંગ હતી અને અમારા પુંજાતાએ જ રેન્જર હારે વાત કરી. રેન્જર સાહેબ આપણને ટૂંક સમયમાં બોલાવશે. અમને બોલાવ્યા હતા અઠવાડિયા પહેલા. આખી માહિતી પહેલેથી છેલ્લે સુધી બધી મારી પાસે જે ફાઇલ છે 1993 થી અત્યાર સુધીના તમામ પ્રશ્નો અમે માલધારીઓએ બધે રેન્જર સાહેબને રજૂ કર્યા. તો ટૂંક સમયમાં એ પણ પતી જાય.
શાંતિપૂર્વક તમે લોકોએ જે આ કાર્યક્રમ માણ્યો એ બદલ સૌનો આભાર. વિશેષમાં કે ભાઈ આજે જમાનો બહુ ખરાબ છે, ભણતરનો જમાનો આવ્યો, દીકરા દીકરીઓને ભણાવો, સારી સ્થિતિ ઉપર હશે તો તમારે કોઈની લાચારી નહીં કરવી પડે. આજે તમે અમારો વિચાર કરો કે અમે લોકો ભણીને આગળ ગયા તો અમે અમારા દીકરાઓને ભણાવીને આગળ વધાર્યા, તો એ રીતે તમે તમારા દીકરાઓને ગમે એમ કરી આપણી માલધારી આશ્રમ શાળા છે ગોગનભાઈ ચલાવે મોરી, ત્યાં ખાવું પીવું રહેવું છે 12 ધોરણ સુધી, તો આપણા માટે કંઈ કઠિન નથી. તો શિક્ષણ માટે ધ્યાન દો, સભ્યતા રાખો, ખોટા મોબાઈલ વાપરોમાં કોઈ માણસ હારે ગેરવર્તન ન કરો, સભ્યતા રાખો. જય ભારત, જય માતા. તો માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે સિંહ કે અન્ય વન્યજીવોના હુમલામાં જો કોઈ દુધાળા પશુનું મોત થાય તો તેની બજાર કિંમત આશરે 1 લાખ જેટલી હોય છે, જેની સામે સરકાર તરફથી ખૂબ જ ઓછું વળતર મળે છે. માલધારીઓને પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી માંગણી દોહરાવવામાં આવી હતી. આજે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પૂર્વે જ સિંહ દ્વારા ઊંટ પર હુમલો કરાતા માલધારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળે છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.